મિત્રો હું દીપકભાઈ મનસુખભાઈ રાઠોડ. જોકે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાના પાનેલીના અર્જુનભાઈ રાજપૂતે મનસુખભાઈ રાઠોડની લવ મેરેજ માટે સલાહ લીધી. જો જોરદાર વિડીયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય. हेलो हेलो मनसुख भाई बोले बोलिया ने अर्जुन बोलू मनसुख भाई कौन बोलो अर्जुन बोलू अर्जुन पानेली થી बोलू क्या थी पानेली થી पानेली थी अर्जुन हाँ कई समाज में थी अर्जुन वणजारा सेमा आवे રાજપૂત માં વણજારા. हाँ बोलो ने હવે હું તમને પૂછવાનું હતું हाँ મારે લગ્ન નું કીધું પણ ઈ કે વાર લાગશે હજી સમજ્યા. कोने की थी બાપાએ है બાપાએ क्या बापा है મારા પપ્પાએ વાર लगे હા હજી કે વરો દિન થાય છે. हाँ હું તમને એમ કહેતો હતો કે हाँ એક ઠેકાણ લપરું છે સમજ્યા, हाँ તો ભાગીને લગ્ન કરાય ખરી? हाँ कराई ने छोकरी मोटी हुई तो कराई नकर जेल भेगा थाई મોટી નથી ત્યાં તો વાંધો. नानी उम्र हुई तो नो कराई ઉંમર માં 19 વર્ષ હોય છે ओगणी हुई थाई થાય ને. એટલે બસ આ પૂછવા તમને ફોન કર્યો તો સમજ્યા. વિડિયા તમારે જોઉં છું હમણાં. આજ 5-6 દી થયા એક ધારો વિડિયા જોઉં છું. મને बराबर ઓલું શું કઈક કહેતા હતા ને તમે પ્રેમથી વાતો કરવાનું હતું ઈ જ દેખાય. हाँ હા એટલે એ વિડિયો હમણાં જોયો ને પછી મેં કીધું મનસુખભાઈ ફોન કરું પૂછી લો જાણીને. ठीक ठीक કેમ કે આમાં આપણે ઊંડા ન ઉતરે ખબર ન પડે ને પછી બડા આવે हाँ એ કરતા પૂછી લેવું બરોબર ને. દીકરીના માવતર ને બધા મજબૂત ને પૈસાદાર ને બાધોડિયા હોય તો સર્વિસ કરો. એમ હા તો એ તો મારે એના ભાઈઓની છોકરીના ભાઈઓની બધા બાધોડિયા હોય તો કેસ નો કરે પછી સીધી સર્વિસ કરે તો તમારે ઈ એડજસ્ટ કરવું પડે. ના પણ ઈ રાજકોટ છે ને હું એ પાનેલી છું સમજ્યા. ઈ પાનેલી હોય તો ગોતી જ લે ને. એવું નહીં હા ગોતી લે વાત સાચી એની. હા ફોલો કરી લે તો શું વાંધો એમ. શું કરવાનું ફોલો કરી જાય તો એમ. ભલો તો કરી શકો તમે પણ પાછું ઈવડા એ વાય ભલો કરો તો તો વાંધો પડી જાય ને. હે તો વાંધો પડી જાય ને. હાલો તમે પલો કર્યો ને એને હારો હાર પલો કર્યો ને બે પલા ઉતર્યા હેઠા તો મોરલા બોલે ને જાય ચાલુ. તો ઘણી વાર એટલે મારે થી તો ખમાય એમ નથી. હે મારે થી તો શરીરમાં ખમાય એમ નથી. તો પેલા તમે એકબીજા પેલા સર્વિસ કરીને ચેક કરી લ્યો ખમી શકો કેટલું ખમી શકો એમ જો. હે એવું અગાઉ તો મોબારું થાય ને. એમ નહીં તો 7-8 બળિયા મારે જોર જોર થી ત્યાં લગન નો ખમી શકો. ના 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 નહીં એવું એટલું નથી ખમાય એટલે તમને પૂછ્યું મેં ફોન કર્યો. ઉંમર પૂરી હોય લગન બગન થઈ તો પછી જાય. આ તો ભાઈ ઘર ખાઈ છોકરા ખમે ખમાઈ એમ હોય તો કરાય. ખમાય એમ તો નથી પણ તોય આ કાગળ બાબત નું પૂછવું પડે ને તમારી ઉંમર ને વાત ઈ મનસુખભાઈ. બીજું ઉંમર માં કઈ વાંધો નહીં ઉંમર બરાબર છે 19 વર્ષ હે સમજ્યા. મારા 20 એ બધું સમજાઈ ગયું પણ આમ સર્વિસ થાય તો આપણે ખમી હકી જ નહીં એમ. સર્વિસ નથી ખમાય એમ એક તો શરીર ફેલ છે તો સમજ્યા. તો હળદર બળદર ને એવું બધું ભેગું રખાય. હું કયો હળદર ને એવું બધું ભેગું રખાય મીઠું ને હળદર ને ક્યાંય ગમનિયા લાગી જાય ને તો સીધું સોપડવા થાય. એવું હોય કઈ લે. ઈ ભેગું રાખવું પડે. હા ઓલી પેરાસીન મોન કઈક ઓલી ગોળી આવે ઈ હા હા ઈ બધું રાખવાનું અરે એટલે વાંધો ન આવે. ટેન્શન રખાય લાગી ગયું સીધું સોપડે જવાય. હા પાટા પીંડી ને ઈ બધું લઈ લ્યો ને પછી ભગાય. હું ઓલું ડોક્ટર દવાખાને જવાનું વેત નો રહી ગમે ત્યાં આઈથી બાંધવા જ જોઈ. હા ઈ તો બરોબર. તો મારા હારા ની તો છે નહીં કોઈ. એનો ભાઈ જ એક છે સમજ્યા. એનો ભાઈ મારે એવો છે એ એનો ભાઈ મારે એવો છે ઝીણકો છે એમ ટૂંકમાં. પછી એના કાકા મોટા પપ્પાનો પર સેટાવા છે સમજ્યા. મારે એવા છે એમ સર્વિસ કરે એવા છે.
ઈના કાકાને તો આપણે જોયા ન હોય ને ઈ એમ કેતી હોય કે સેટા તો હશે પણ એમ તમને લઈ જાઓ એટલે તરત જ બધા દેખાવા માંડશે. હે હા, એ રોડ માં ભેગા થાય ને એટલે ગમે ત્યાં ગટરમાં ને આડે થડે હાલવાનું, પણ રોડ નો ચડાય નકર પાછા આંબી જાય. ના એમ તો અંબા હું તો નહીં, આપણે તો વાહન આખું એટલે વાંધો ન આવે, જોયેલ હોય ને. પોલીસમાં દોડની પરીક્ષા દીધેલી છે? ના ના તો ઈ પેલા દોડની પરીક્ષા એકાદી દઈ દયો એટલે હું આંબી નો હકે કોઈ એવું બધું પેલા પ્રેક્ટિસ કરી લ્યો એટલે બહુ વાંધો નો આવે. નકર ઓલું હું થોડી નો હકો ને ઓલે આંબી જાય હા તો ઘણી વાર થાય. તો સૈન્યા ખવડાવે. ઘરના સૈન્યા ખાધા કે? સૈના ને હા, સૈના ખેતર ના ખાધા. ઓલા ઘરના સૈન્યા આવે ઈ. ના ઈ નથી ખાધા. આમાં ઈ થોડા ખાવાનું ચાલુ કરી દો ઘરના સૈન્યા, અને હવારમાં દોડવાનું ચાલુ કરી દો. ના ના એટલું બધું તો આર્મી માં નોકરી આવી જાય દોડવા ચાલુ કરી. હા, થોડીક આ કસોટી વહમી છે એટલે કહું. હોય કઈ અરે હું હોય સાચું કહું. ટૂંકમાં અમારે આ તો મને અમારો પાડો છે ને એ લઈ આવ્યો એક છોકરી વગાડીને. હા, કઈ ન હોય એમાં ઈ કે. મેં કીધું ભાઈ મારે તો આમ નથી કરવું કઈ. એમાં હું ભાગી એક એમ હોય, અને અમુક ના મા બાપ હોય ને, દીકરીના મા બાપ ઈ નબળા હોય, પછી વાં કોઈ એવા સર્વિસ કરે એવા ન હોય એટલે વાંધો ન આવે. પણ જો કદાચ એના ભાઈ બાયું મજબૂત હોય ને તો તમારે મોરલા બોલે. પણ તો જો 250 હળદર અને 100 ગ્રામ મીઠું અને ગાનો પેશાબ, આ બધી વસ્તુ ભેગી કરી અને હોજો ચડે ને ક્યાંય આથે પગે ક્યાંય હવાર હવારમાં સોપડવાનું. હે ઈ સોપડવાનું એટલે હોજો ઉતરી જાય. ઓલા ધોકા નાખ્યા હોય ને તો હોજી જાય એટલે એને ઈ હોજો એનાથી ઉતરે. એટલે આ એની દવા છે. દવાનું તમે મને કીધું એટલે મારે ભૂલાય નહીં. હા, એટલે ઈ બધું લઈ લેવાનું, અને પાટાપીંડી ટેન્શન ને ઈ બધું લઈ લેવાનું. અને ઠાઠામાં તો મારે એમ જ ધ્યાન રાખવાનું, આમ હાથ બાથમાં ને ફ્રેક્ચર થઈ જાય પાછું ત્યાં હળદર મીઠું કામ ન લાગે. હા તો વાંધો ઓલો તો હોય ગયું હોય તો કામ લાગે ને એમ. હા, એટલે બોરામાં આમાં લાગે ને એમ નહીં, મારે અગાઉ કેવાનું થાય કે ભાઈ ઠાઠામાં આવવા દો. હા બસ. હા બીજે કે લાગે તો પછી મારી પાસે એની દવા નંબરે. હા તો હું ભેગી લઈને આવ્યો, તમે તમારે ઠાઠામાં આવવા દો. હા ભાઈ, એટલે આ રીતની ગોઠવણી કરશો તમારે ઓછો પ્રોબ્લેમ આવે છે. આ બધા આના રીત રિવાજ આવે. અને જો છોકરી ફરી ગઈ ના ફરે હે, છોકરી કદાચ એના ભાઈ ની હિસાબ જો મારની બી ફરી ગઈ તો ઠાઠામાં હું બધી આવે પછી આડા આડા. હે ભાઈ ને એક એની માં જ છે ને, હા, બાકી બીજું કોઈ છે ને બીવન છે જ નહીં. કાકા મોટા પણ બહુ છેટાવા છે. હા, છેટાવા છે. ઉપાધિ ન કરતા અને તમે તમારી રીતે સમજીને હાલજો, બરોબર. બાકી આ બીજી જે દવા દીધી ને એ બધી દવા યાદ રાખજો એટલે તમારે પછી વાંધો નહીં આવે. કાકરિયા વગરિયામાં તો ઉપાધિ એ કાગરિયા બાગરિયા પછી ચડશે નહીં, પછી તો સીધું બધે મળશે પીરું પીરું જ દેખાવા. એવું ભાઈ કાઈ પીટી કરવી પડે ને ઓલી. હે પીટી કરવી પડે ને. હા, ઓલી આઈતે આઈતે કરી લઈને વાંધો ન આવે ને. અને બીપી વધઘટ થાય તો ખાંડ મીઠા પાણી પી લેવાનું, લીંબુ શરબત ને એવું. હો એવું હોય કઈ. હા, દુખાવો ઓછો થાય. હા, અને તારો ફોટો મોકલાય ને, હું આ દેવા દારૂ બધી છે ને આ દેશી ડોઝ સડાવ ઓઇલ. હાલો ફોટો WhatsApp માં નાખું. હા, ફોટો WhatsApp માં નાખ. એટલે આ બધી દવા યાદ રાખજે. હું આજ મેં દવાખાનું સીધું નહીં. હા, અને ફોટો મોકલો. મોકલો. અને આપણે ક્યાં ગામથી? પાનેલી મોટી હો. હા, પાનેલી. અને તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. ઓકે ભાઈ, હાલો. જય ભીમ. જય ભીમ.